હવે હત્યાના બનાવો જાણે કે સામાન્ય બની ચૂક્યા હોય તેવી રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે। ત્યારે અમદાવાદના ઈશનપુર વિસ્તારમાંથી હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે, જેમાં રાત્રિ દરમિયાન એક યુવક બાઇક ઉપર જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને તેમનું ગળું કાપીને હત્યા કરી દેતા આ ઘટનાથી ફફડાટ ફેલાયો છે। આ ઘટનાની વિગતે વાત કરીએ તો હાલ જે મૃતક છે અઝીઝ ખાન પઠાણ, તેઓ નરોડા ખાતે પોતાના ભાઈ સાથે રહેતા હતા। અઝીઝ ખાન પઠાણના થોડાક સમય અગાઉ લગ્ન થયા હતા, પરંતુ પતિ પત્ની વચ્ચે કોઈ બાબતે મનમેળ ન થતા વિવાદ ચાલતો હતો અને અંતે બંને વચ્ચે છૂટાછેડા થયા હતા। થોડાક સમય અગાઉ વાત કરીએ તો અઝીઝ ખાન પઠાણના માતાનું નિધન થયું હતું અને આ પ્રસંગે અઝીઝ ખાન પઠાણના જે પૂર્વ પત્ની છે તે તેમના ઘરે આવ્યા હતા અને ત્યારબાદ વાત સમાધાન સુધી પહોંચી હતી અને જે છૂટાછેડા થયેલા જે પત્ની હતા તેમની જોડે ફરી લગ્ન કરવાની વાત મૂકવામાં આવી અને જેમાં ઈદ પછી અઝીઝ ખાન પઠાણના એ જ મહિલા સાથે ફરી લગ્ન થવાના હતા અને જે મહિલા છે તે છેલ્લા ઘણા સમયથી વટવા ખાતે રહેતા હતા। ત્યારે અવારનવાર અઝીઝ ખાન પઠાણ છે તે મહિલાને મળવા પણ જતા હતા। ત્યારે ગઈકાલે રાત્રિ દરમિયાન પણ આ જ પ્રકારની ઘટના જોવા મળી। અઝીઝ ખાન પઠાણ છે તે મહિલાને પોતાના ઘરે મળવા ગયા હતા, તેમણે પૈસા પણ આપ્યા હતા અને ત્યારબાદ તેઓ વટવાથી પોતાના ઘર નરોડા તરફ જઈ રહ્યા હતા ત્યારે ઈશનપુર ખાતે અજાણ્યા શખ્સ ત્યાં પહોંચે છે ને અઝીઝ ખાન પઠાણ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરે છે, તેમનું ગળું કાપીને ત્યાંથી ભાગી જાય છે। આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં અઝીઝ ખાન પઠાણનું ત્યાં જ ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યું હતું। આ ઘટનાને લઈને ઈશનપુર પોલીસને જાણ કરવામાં આવતા ઈશનપુર પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત એસીપી, ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। એક તપાસમાં અજાણ્યા શખ્સ દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને હત્યા નિપજાવવામાં આવી છે। તે મામલાને લઈને હવે આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ઈશનપુર પોલીસની ટીમ તપાસી રહી છે અને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે। આ ઘટનાના કારણે વિસ્તારમાં પણ ખળભળાટ ફેલાયો છે, કેમ કે જાહેરમાં જ રાત્રિ દરમિયાન જે હત્યાનો બનાવ સામે આવ્યો છે તેને લઈને શહેરીજનોની સુરક્ષા ઉપર પણ એક મોટો સવાલ ઉઠતો દેખાઈ રહ્યો છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા